જય માતા મિત્રો, સ્વાગત છે ન્યૂ વ્લોગમાં ખેડૂત જીવનમાં। આજે આ ગામડામાં તમે જુઓ તો વરસાદની આગાહી આપવામાં આવી છે અને આગાહીના પરિણામે આ વાદળા આકાશ ઉપર ચડ્યા છે અને કાળા ભૂમર વાદળા થઈ ગયા છે અને પવન દિશા ફરે છે, થોડીક વાર આમ આવે થોડીક વાર આમ આવે, એટલે ખેડૂતમાં ભય ઉત્પન્ન થઈ ગયો છે કે ભાઈ વરસાદ આવશે, માવઠું થશે। વૈશાખ મહિનામાં જો આ ચોમાસા જેવું વાતાવરણ થઈ ગયું છે, બિલકુલ જોવા જેવો વ્યૂ છે। આગાહી કારની આગાહી સાચી ફરે એવું લાગે છે। દેવભૂમિ દ્વારકામાં આગાહી નથી, પણ આ વાદળ જો તો આ આગાહીના પરિણામે ભેજથી અમે નિરણ ખડકવાનું ચાલુ કર્યું છે, કારણ કે આપણી નિરણ મન પડે એમ પેળી રહી। પણ આ વરસાદે કીધું ભાઈ તમે ઝટ કામ પૂરો કરો, ડાલામાં ઠાવું કામ નથી કરતા, ઝટ કામ પૂરો કરો, એટલે આપણે નિરણ ખડકવાનું કામ ચાલુ કરી દીધું છે। ઝટભટ કરીને આપણે નિરણ ખડકી નાખવાની છે। જો આપણે થોડાક ભર આ બાજુ પડ્યા છે અને થોડાક આ બાજુ પડ્યા છે, બાકી જૂની નિરણ પાછી ગાઢી નવી પહેલાં નાખશું, એક બે થર જૂનીને લેશું, પછી નવી ચાલુ કરશું। બગડે જ નીચે જૂની બગડે અને ઉપરથી જૂની બગડે, લગભગ તો ખાવાઈ જાય ત્યાં સુધી આપણે આ થોડોક રાખી દઉં, એટલે કાલર વીખી નહીં, આ ખાતા રહેવાને વરસાદ આવે તો આને ઉપર ઢાંકી દઉં। જ્યાં નિરણ જૂની નિરણ આપણે વીકી નાખી છે અને અહીંયા આપણે કાલર બનાવવાની છે। નાનભાઈ આ ઉંદેડાને ડર ખોરે છે। હલો તો વ્લોગમાં આગળ બન્યા રહેજો। ગરમીની કાંઈ સીમા નથી, એટલી ગરમી છે। જો તો આખો ભરલી ગયો, બહુ ગરમી થાય છે। આ વરસાદી વાતાવરણ છે ને એટલે એમ થાય વરસાદ આવે એવી ગરમી થાય છે। હવે આપણે ખોદકામ જે કરવાનું હતું ઉંદરડાના ડર ને આ તે ખોદકામ કરી નાખ્યું છે। હવે આપણે નિરણ ખડકવાની ચાલુ કરીએ થોડીક વારમાં। બ્લોગ આગળ બન્યા રહેજો। આ ગંભીર વાતાવરણ છે, વરસાદ ગમે ત્યારે આવી જાય, ખડક નીર હોય તો કાગળ નાખવા થાય। બ્લોગમાં આગળ બન્યા રહેજો। જો આવી રીતે આપણા નિરણ ખડકવાનું કામ ચાલુ છે, આ બધી ખડકી દેવાની છે। જો આ નિરણ ખડકાઈએ છે। બસ આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક કરજો અને ખાસ કરી એટલે વ્લોગમાં બન્યા રહેજો, સપોર્ટ કરજો। જય માતાજી, જય દ્વારકા।